તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 57મા પ્રદેશ અધિવેશનનું આણંદમાં આજથી પ્રારંભ થયું છે। આ 3 દિવસીય અધિવેશનનું ઉદ્ઘાટન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું છે। ઉદ્ઘાટન સત્રમાં રાજ્યભરમાંથી 1500 જેટલા વિદ્યાર્થી નેતાઓ સહભાગી થયા હતા। અધિવેશનમાં શિક્ષણમાં સમસ્યા અને સુધારા પર વિચારણા કરવામાં આવશે। સાથે જ અધિવેશનનો મુખ્ય હેતુ શિક્ષણ સમાજમાં કેવી રીતે બદલાવ લાવી શકાય, કેવી રીતે શિક્ષણ ક્ષેત્રે સુધારો લાવી શકાય, વિદ્યાર્થી હિત માટે વધારે ને વધારે કાર્ય કેવી રીતે કરી શકાય છે તે છે। ભારતીય વિદ્યાર્થી પરિષદની વર્ષભરની દિશા અધિવેશનમાં નક્કી થતી હોય છે। આજરોજ મિલ્ક સિટી આણંદ ખાતે ગુજરાતના 57મા પ્રદેશ અધિવેશનના ઉદ્ઘાટન સત્રમાં ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી તેમજ ફારૂકભાઈ પટેલ અને વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય સહસંગઠન મંત્રી એસ બાલકૃષ્ણજી હાજર રહ્યા। આ અધિવેશનના ઉદ્ઘાટન થકી ત્રિદિવસીય અધિવેશન ખુલ્લું મુકાયું છે, જેમાં વિવિધ વિષયોને લઈને પ્રદર્શનીનું પણ આયોજન કરેલું છે। આ અધિવેશનમાં વિવિધ સામાજિક અને શૈક્ષણિક પ્રસ્તાવો પણ પારિત થશે। આજે હર્ષભાઈ સંઘવીએ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી અને ખૂબ ઊંડાઈપૂર્વક પ્રેમ બતાવી અને વિદ્યાર્થી પરિષદ માટે માન ઉપજાય એ પ્રકારના ભાષણ સાથે વિદ્યાર્થીઓને